नमस्कार, वीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में। 26 जनवरी को पूरा देश गणतंत्र दिन मनाएगा। ऐसे में रावपुरा में मौजूद पुलिस परेड ग्राउंड पर जिला कक्षा की परेड का आयोजन 26 जनवरी के दिन किया जाने वाला है, जिसके चलते आज उपस्थित सभी पुलिस अधिकारियों की ओर से परेड रिहर्सल आयोजित की गई थी। वैसे आपको बता दें कि 26 जनवरी के दिन इस परेड में प्रभारी मंत्री प्रदीप सिंह परमार भी उपस्थित रहने वाले हैं। उसी को लेकर परेड की तैयारियां जोरों शोरों से चल रही है। इस मामले में पुलिस अधिकारी ने ज्यादा जानकारी भी दी। छवीसमी जान्युआरी खातेनो जे जिल्ला कक्षानो कार्यक्रम है ये આપણે વડોદરા શહેર પોલીસ ખાતે રેલવે ગ્રાઉન્ડ ઉપર યોજાનાર છે, જેના માટે જિલ્લા પોલીસ, શહેર પોલીસ, ટ્રાફિક, હોમગાર્ડ તેમજ અન્ય જે અત્યારે હાલમાં પ્રેક્ટિસમાં સાથે નથી પણ એનસીસી અને સ્કાઉટના પ્લાટૂનો પણ આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ અને જે જિલ્લા કક્ષાના કાર્યક્રમને શોભે એવી જે પરેડની ગરિમા છે એની સાથેની પ્રેક્ટિસ, એના બેન્ડ સાથેની પ્રેક્ટિસ અને એ આપણો એક આખો કાર્યક્રમ ભવ્ય રીતે થાય, ઉપરાંત આપણી જે કોવિડની ગાઈડલાઈન છે તેનું પાલન થાય તે રીતની હાલ અમે પ્રેક્ટિસનું આયોજન કરી રહ્યા છીએ। અત્યારે જે 26મી જાન્યુઆરીનો જે પરેડ હોય એ પરેડની અંદર માર્ચ પાસ અને એનું પ્રદર્શન એ આપણી મુખ્ય એની જે રોલ છે એ મુખ્ય છે। એટલે હાલ અત્યારે અમે જે મૂવમેન્ટ છે, જે વેપન્સની મૂવમેન્ટ છે અને જે માર્ચ પાસ છે એ યોગ્ય થાય એ પ્રમાણેની તૈયારી કરી રહ્યા છીએ। स्थायी समिति की बैठक स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल की अगुवाई में आयोजित हुई थी, जिसमें शहर के कई पदाधिकारी उपस्थित रहे थे और इस बैठक के दौरान विभिन्न मुद्दों पर चर्चाएं की गई। वैसे आपको बता दें कि इस बैठक के दौरान शहर की जनता तक कॉरपोरेशन की डायरी पहुंचाने की दरखास्त को मंजूर किया गया। इसके अलावा हर 4 वार्ड में जो 50-50 बेड की अस्पताल कोरोना के चलते तैयार होने वाली है, उसमें ज़रूरी साधन सामग्री मुहैया करवाने की दरखास्त को भी मंजूर किया गया। इसके अलावा वाटर ट्रीटमेंट प्लांट और लैंड साइट पर मशीनों की व्यवस्था करवाने की दरखास्त को भी मंजूरी दी गई। तो वहीं जिम्नेशियम, होटल, रेस्टोरेंट वगैरह व्यापारों को 10.67 करोड़ की रकम प्रॉपर्टी टैक्स में राहत के तौर पर देने की दरखास्त को भी मंजूरी दी गई। ऐसे विभिन्न कार्यों पर चर्चाएं कर स्थायी समिति की बैठक में कई कार्य मंजूर हुए। इस पूरे मामले को लेकर स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल ने ज्यादा जानकारी दी। આપણે બધા જાણીએ છીએ છેલ્લા ઘણા સમયથી કોરોના સમયના કારણે કેટલાક વિભાગમાં જેમાં જે માલિક હોય એવા લોકો એમાં ઘણા બધા લોકોને ન્યાય આપવાની ભાગરૂપે ગુજરાત સરકારે એક પહેલ કરી હતી। એમાં વડોદરા કોર્પોરેશન ઉપર એક પરિપત્ર આવ્યો હતો, જેમાં હોટેલ હોય, રેસ્ટોરન્ટ હોય, રિસોર્ટ્સ હોય, સિનેમાઘરો હોય, મલ્ટીપ્લેક્સ હોય, જિમ્નેશિયમ્સ હોય, આ બધા જ મિત્રોને અંદાજે 632 જેટલી સ્થાવર મિલકતો વડોદરા કોર્પોરેશનની નોંધાયેલી છે, જેમાં 10.67 કરોડનું માતબર રકમ આ બધા મિત્રોને એક લાભ થાય પ્રોપર્ટી ટેક્સમાં। એ હેતુથી ગુજરાત સરકારના માધ્યમથી પરિપત્રના માધ્યમથી એ લોકોની એક મંજૂરી આપવામાં આવી છે। સાથે જ જે પ્રકારે વડોદરા કોર્પોરેશનમાં અવારનવાર વરસાદી ચેનલો અથવા વિશ્વામિત્રીની કોતરો અથવા અન્ય કામથી લેન્ડફિલ સાઇટ ઉપર પણ હિટાચી અને પોકલેન્ડ મશીનની જરૂરિયાત ઊભી થતી હોય છે। એ કામની મંજૂરી આપવામાં આવી છે। આવનાર સમયમાં જ્યારે 4 ઝોનમાં 50 બેડની હોસ્પિટલ તૈયાર થનાર છે, આ 50 બેડની હોસ્પિટલ એમ 200 બેડની હોસ્પિટલમાં જરૂરિયાત પ્રમાણેના સાધનો પૂરતા કરવામાં આવે એ માટેની દરખાસ્ત હતી। એમાં ઓક્સિજન પ્લાન્ટના મટીરિયલ્સ નાખવામાં આવે એ દરખાસ્ત હતી। એ બંને કામને મંજૂરી આપવામાં આવી છે।
આ સિવાય ધોળકા અને એના જે ઇન્ટેકવેલ અને ફ્રેન્ચવેલની સાથે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો. આ બંને જે કામ છે એમાં સ્થાયી સભ્યોના બધા જના મિત્રોના માધ્યમથી એક હેલ્ધી કોમ્પિટિશન ચર્ચાના બાદ એમાં શહેરીજનોના જે માથે એ લોકો જે કરબોજ ભરે છે એમાં 35 લાખ રૂપિયા જેટલી બચત કરીને આ બંને કામને મંજૂરી આપવામાં આવી છે. એ જ પ્રકારે હરની રોડ મુકામે રૂપમ ટોકીઝની સામે વૃંદાવન સોસાયટી અને એની આજુબાજુની 12થી 15 સોસાયટીમાં વરસાદી પાણીના ભરાવાનો જે વિષય હતો એ વરસાદી ચેનલ નાખવાની વાતને મંજૂરી આપવામાં આવી છે. અને છેલ્લે આખા શહેરમાં આપણા માધ્યમથી જે લોકોને સમાચાર પહોંચે છે અને પોતાના ઘરે ડાયરી રાખવા માટે પણ જે લોકો ઉત્સુક હોય છે એ ડાયરીની મંજૂરી પણ આજે કરવામાં આવી છે. આવનાર સમયમાં ખૂબ જ ઝડપથી શહેરીજનોને વડોદરા કોર્પોરેશનની મહત્ત્વપૂર્ણ ડાયરી પણ પ્રાપ્ત થાય એ કામને મંજૂરી આપવામાં આવી છે. शहर के समा इलाके में मैरी गोल्ड फ्लैट मौजूद है, जहां पर 301 नंबर के फ्लैट में आग लगने की घटना घटी. दरअसल आग लगने की घटना की जानकारी मिलते ही तुरंत ही दमकल विभाग की टीम, पुलिस की टीम और MGVCL की टीम मौके पर पहुंच गई थी. दमकल विभाग की टीम की ओर से आग पर काबू भी पा लिया गया. हालांकि मकान में काफ़ी नुकसान हुआ है, लेकिन किसी के भी हताहत होने की खबर नहीं है. इस वक्त आग लगने की घटना किस वजह से हुई थी, इस बात का भी पता नहीं चल पाया है. इस मामले में आगे की तहकीकात जारी है. अय्यप्पा ग्राउंड પાસે પાછળ મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં એસીને પડદામાં આગ લાગી હતી. અમને કોલ મળ્યો કે ઘરમાં આગ લાગી છે, બંધ ઘર છે ચોથા માળે. તો સ્થળ પરથી કોલ મળતા તાત્કાલિક ટીપીતેર ફાયર સ્ટેશન દ્વારા અમે અહીંયા આગળ એપાર્ટમેન્ટમાં આવ્યા અને થોડું કન્જેસ્ટેડ હતું પાર્કિંગ ને બધું, પણ તે છતાં અમારા ડ્રાઈવર ભાઈએ સારી હેલ્પ કરી અને બધી રીતે કંટ્રોલ કર્યું છે ફાયરને. ઘણા ટૂંક સમયમાં અમે ફાયર કંટ્રોલ કરી લીધી. એનું બધું ચાલી રહ્યું છે. હવે અમારા ઓફિસર સાહેબ એની તપાસ કરશે. બહુ જગ્યાએ એમની ચેકિંગ બી ચાલી રહ્યું છે અને હજુ તે આના પર બી કાર્યવાહી કરવામાં આવશે કે એનઓસીનું કેવું છે. मौसम विभाग की ओर से गुजरात राज्य में 2 दिनों तक बारिश और तेज़ हवाओं की आशंका जताई गई थी और उसी के तहत वडोदरा शहर के मौसम में सुबह से बदलाव देखने मिल रहा है. दरअसल सुबह से ही वडोदरा शहर में काले घने बादल छाए हुए हैं और कई इलाकों में धीमी बारिश भी देखने मिली है. वैसे सुबह से ही तेज़ हवाएं भी चल रही है. ऐसे में मौसम विभाग की आशंका के बीच वडोदरा शहर का मौसम बदलाया हुआ नजर आ रहा है. 26 जनवरी यानी कि गणतंत्र दिन को अब बस कुछ ही वक्त बाकी रह गया है. ऐसे में गणतंत्र दिन से जुड़ी हर तैयारी शुरू कर दी गई है. वैसे इस बार कोरोना महामारी को मद्देनज़र रखते हुए नियंत्रणों के साथ ही 26 जनवरी का आयोजन किया जाएगा. लेकिन बाज़ारों में ध्वज की खरीदारी शुरू हो चुकी है. रावपुरा खादी ग्राम उद्योग पर ध्वज की बिक्री ज़ोरों शोरों से चल रही है. ऐसे में कई महिलाएं आज ध्वज की खरीदारी करने के लिए रावपुरा खादी ग्राम उद्योग पहुंची. ખાદી ગ્રામોદ્યોગમાં આવ્યા છે અને ધ્વજ ખરીદવા માટે 26મી જાન્યુઆરીએ જે ધ્વજવંદન કરવાના છે એના ભાગરૂપે અમે ખરીદી કરવા માટે આવ્યા છે. બીજું એવું પ્રજાને એવું કહેવું છે કે આપણે જે રીતે ધ્વજવંદન કરવાના છે એ જ રીતે ધ્વજની સાચવણી પણ કરતા આવડવી જોઈએ. એના માટે કે આપણો દેશનો માન જળવાય એના માટે ખાસ રીતે એની સાચવણી સારી રીતે કરવી જોઈએ અને એક પર્વ તરીકે ઉજવણી કરવી જોઈએ. 26મી જાન્યુઆરીની એક રાષ્ટ્રીય પર્વ જેની ઉજવણી સારી રીતે થવી જોઈએ, હર્ષો ઉલ્લાસ સાથે થવી જોઈએ. કોરોના છે છતાં પણ એની આપણે એ સાચવવી જોઈએ કે ગાઈડલાઈન સાચવીને એની ઉજવણી કરવી જોઈએ. देश के प्रधानमंत्री नरेंद्र मोदी और गुजरात राज्य के मुख्यमंत्री की ओर से नल से जल योजना की शुरुआत करवाई गई है, जिसके तहत गांव-गांव तक पानी पहुंचाने का आशय है. वैसे वडोदरा शहर की हद में फाजलपुर गांव मौजूद है, जहां की पानी पुरवठा की जो लाइन है उसमें 5 जगहों पर लीकेज है. बीते कई दिनों से ये लीकेज होने के बावजूद भी अधिकारियों ने इस मामले में कोई सूध नहीं ली है, जिसके चलते हज़ारों गैलन पानी बर्बाद हो रहा है और कई गाँवों तक पानी नहीं पहुँच पा रहा है. ऐसे में सामाजिक कार्यकर अतुल गामेजे की ओर से इस मामले में आवाज़ उठाते हुए अधिकारियों पर भ्रष्टाचार के आरोप
लगाए गए हैं और साथ ही जल्द से जल्द इस मामले में कार्रवाई करने की मांग उनकी ओर से की गई है। माननीय प्रधानमंत्री તેમજ मुख्यमंत्री द्वारा गुजरातनी अंदर नल से जल योजना शुरू करवामां आवी। नल से जल योजना एटले घरे घरे पाणी पहोंचाडવાની योजना अने गामे गाम सुधी तमामना घरों पाणी पहोंचाडવાની योजना शुरू करी है। त्यारे कही शकाय कि आज फाजलपुर विस्तार में जे नल से जल योजना है ये योजना हकीकत जोई सको छो कि आज आ योजना में जे पाइपलाइन जेमां 5 लीकेज है ने 5 लीकेज आ रीते फुवारा उड़ी रह्या छे, घणा लीकेज जमीन में थया छे। એટલે ક્યાંક ને ક્યાંક ફાજલપુરમાં જે 42 ગામમાં આ પાણી પૂરું પહોંચાડવાની યોજના છે મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે। બીજી બાજુ જે પાઇપો નાખવાની હોય છે, સ્ટેટ નાખવાની હોય છે, જ્યારે અહીંયા પાઇપો વાંકી ચૂકી છે એટલે 42 ગામોમાં પાણી પહોંચે છે કે નહીં એ પણ એક તપાસનો વિષય છે। બીજી બાજુ આજે આ જે પણ ટાંકીઓ છે ત્યાં તપાસ કરતા કોઈ અધિકારી કોઈ કર્મચારી નથી। ऑफिसे तपास करता त्या पण ताळाबंधी है। हाल में अधिकारी साथे चर्चा करी तो कहे अमे जाण नहीं, तमे जाण करी त्यारे अमने खबर पड़ी है अने अमे आने रिपेरिंग कराईशुं। परंतु जेटलुं पाणी वही गयुं छे एना माटे कोनी सामे दंड लेवामां आवशे। पाणी वही गयुं छे, प्रधानमंत्रीनी योजना मुख्यमंत्री वारंवार कहे छे कि पाणी बचाओ, परंतु अहीं पाणी वहेलावी देवानी योजना आ अधिकारीओ कर्या छे। अमारी सरकारश्रीने विनंती है कि आवा अधिकारीओ आवा कर्मचारीओ आज जे हाजर नहीं तेमनी तमामनी सामे कार्यवाही करवामां आवे तेवी अमारी मांग है। बड़ौदा शहर के वहीवटी वार्ड नंबर 1 में आज कॉरपोरेशन की ओर से एक बड़ी कार्यवाही की गई। वार्ड नंबर 1 की कचहरी के जो कर्मचारी है उनकी ओर से ये कार्यवाही की गई। नवा बाज़ार में जो 2 दुकानें जिसका मालिकाना हक कॉरपोरेशन के पास था वो दुकानें किसी और को बेच दी गई थी। जी हाँ, ये बड़ा खुलासा हुआ जिसके बाद वार्ड नंबर 1 की जो वहीवटी कचहरी है वहाँ के कर्मचारी एक्शन में आए और उन्होंने आज ये दोनों दुकानों को सील कर दिया। ये मामला न सिर्फ मालिकाना हक जो कॉरपोरेशन का था वो दुकानें बेचने का हुआ, लेकिन साथ ही में अशांत धारा उल्लंघन का भी मामला सामने आया। तब डेप्यूटी मेयर नंदा जोशी भी घटनास्थल पर पहुंचे थे और पालिका की ओर से वार्ड नंबर 1 की कचहरी की ओर से ये दोनों दुकानों को आखिरकार आज सील कर दिया गया था। राहुल रुपया दो, राहुल रुपया ना सिक्को राई राहुल गुजरात समेत बड़ौदा में जिस तरह से कोरोना और ओमिक्रॉन के मामले बढ़ रहे हैं उस तरह से अब राज्य सरकार सतर्क दिख रही है। साथ ही में पुलिस विभाग की ओर से भी अब सतर्कता देखी जा सकती है। राज्य सरकार की ओर से कोरोना प्रोटोकॉल के लिए जो नियंत्रण जारी किए गए हैं उसका सख्ती से पालन करवाने के लिए अब पुलिस विभाग भी हरकत में आया है। तब बड़ौदा शहर में पुलिस कमिश्नर शमशेर सिंह के निर्देश से आज सिटी पुलिस स्टेशन में एक बड़ी मीटिंग आयोजित की गई थी। आपको बता दें कि सिटी पुलिस स्टेशन के दायरे में ही बड़ौदा के 2 बड़े बाजार आ रहे हैं, जिसमें मंगल बाजार और हाथीखाना APMC मार्केट सिटी पुलिस स्टेशन के दायरे में आते हैं। तब आज सिटी पुलिस स्टेशन में जो सिटी पुलिस स्टेशन के PI है उनकी ओर से इन दोनों बड़े बाज़ारों के व्यापारियों की एक मीटिंग आयोजित की गई थी, जिसमें खास तौर पर व्यापारियों को हिदायत दी गई कि आपके वहाँ पर आने वाले जो ग्राहक है उनको कोरोना प्रोटोकॉल का पालन करना बेहद ज़रूरी है। ये जिम्मेदारी व्यापारियों को दी गई है पुलिस विभाग की ओर से, जिससे बड़ौदा शहर में जो कोरोना संक्रमण और जो ओमिक्रॉन के मामले सामने आ रहे हैं उसके ऊपर नियंत्रण पाने के लिए खास तौर पर जो इतने बड़े बाज़ार हैं उनके जो व्यापारी है उनको सतर्क होने के लिए आज पुलिस विभाग की ओर से एक मीटिंग आयोजित की गई और पुलिस विभाग की ओर से उन्हें ये जानकारी दी गई और हिदायत दी गई कि आप व्यापार ज़रूर करें, लेकिन कोरोना प्रोटोकॉल को ध्यान में रखते हुए और कोरोना के बचाव के जो सभी निर्देश है उसका भी सख्ती से पालन बेहद ज़रूरी है। दिन प्रतिदिन कोरोना केसों की संख्या में गुजरात में उत्तरोत्तर वधारो थई रह्यो छे, जेने कारणे थईने तात्कालिक असरथी गुजरात सरकार तरफथी कोरोना संबंधी एक जाहेरनामું બહાર પાડવામાં આવેલું છે।
જે આધારે પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર શમશેરસિંહ વડોદરા શહેરનાઓએ પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે. એ જાહેરનામાનું PDF વડોદરા શહેરના તમામ નાગરિકોને સોશિયલ મીડિયા મારફતે મોકલવાનો અમે પ્રયત્ન કરેલો છે અને મોકલાવેલી છે. અને આજરોજ ખાસ કરીને જ્યાં બજારો છે ત્યાં ભીડ હોય છે અને એનું પાલન ક્યારેક નથી થતું અને એના કારણે થઈને કોરોનાનું સંક્રમણ ઘટે એટલા સારું વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળ બજાર એક મોટું બજાર છે. વડોદરા શહેરનું વેપાર સંબંધે આપણે કહેવા જોઈએ તો વેપાર સંબંધેનું એ હૃદય છે અને વડોદરા શહેરની તમામ જનતા મંગળ બજારમાં અને હાથીખાનામાં વેપાર અર્થે આવે છે, ગ્રાહકો પણ આવે છે. તે માટે થઈને આજે મંગળ બજાર અને હાથીખાનાના વેપારી એસોસિએશનના વેપારી મિત્રોની આજે એક વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ બોલાવવામાં આવેલી અને એ મિટિંગમાં ખાસ કરીને કોરોનાના જ્યારે કેસો વધે છે એ મહામારી સામે લડવાનું છે. તંત્રની સાથે પ્રજા સાથે આવે અને સાથે મળીને આને સંક્રમણને ઘટાડવા માટે એની ગાઈડલાઇનનું પાલન કરે તો 100% ઘટી શકે. તે સારું આજરોજ આ મિટિંગ બોલાવવામાં આવેલી છે અને તમામને કોરોના ગાઈડલાઇનના જાહેરનામા સંબંધે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલી છે અને પોતે પાલન કરે અને સર્વની પાસે પાલન કરાવે એ પ્રમાણેની એક એમને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું છે. કર્ફ્યુ અમલવારી 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી છે. કર્ફ્યુના કોરોનાના જાહેરનામામાં જેને છૂટછાટ આપવામાં આવેલી છે, ધારો કે કોઈને દવાખાને જવાનું છે, દવા લેવા જવાનું છે, કોઈ એરપોર્ટ કે રેલવે સ્ટેશન ઉતરેલ છે, પોતાના ઘરે જવાનું છે અથવા કોઈને બહાર જવા માટે જવાનું છે, એની પાસે કોઈ વ્યાજબી ડોક્યુમેન્ટ હોય એવા વિશેષ અલગ અલગ પ્રકારના જે છૂટછાટ છે. એ સિવાયનો કોઈપણ વ્યક્તિ કારણ વગરનો 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રે ફરતો મળશે તો એની વિરુદ્ધમાં 100% કર્ફ્યુ ભંગની કાયદેસરની કાર્યવાહી કરી અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. એ સ્પષ્ટ છે. खबरों के बीच वक्त तो जरा एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. BRG ग्रुप ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है. खबर नवलखी के जो MGVCL के ट्रांसफॉर्मिंग रिपेयरिंग सेंटर से आई है. जी हां, आज दोपहर वहां पर आग लगने की एक घटना सामने आई. डग में जो केबल रखे गए थे उसमें आग लगी थी, जिसके बाद तुरंत ही दमकल विभाग को ये जानकारी दी गई. दमकल विभाग के कर्मी वहां पर पहुंचे और फॉग और बड़ी मशक्कत के साथ उन्होंने आग पर काबू पाया था. आखिरकार ये डग में केबलों में आग किस तरह से लगी इसका कारण अभी सामने नहीं आया है, लेकिन इस आग की घटना में किसी के हताहत होने की खबर नहीं है. વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. નવલખી MGVCLની જે ઓફિસ છે ત્યાં ટ્રાન્સફોર્મરની જે સેન્ટર છે ત્યાં કેબલમાં આગ લાગેલ હતી એટલે તાત્કાલિક દાનિયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ આવીને આગ પર કંટ્રોલ મેળવ્યો. बड़ौदा क्रिकेट एसोसिएशन की ओर से जो क्रिकेट के नए खिलाड़ी हैं उन्हें मंच देने के लिए एक प्रयास किया गया है. जी हाँ, बड़ौदा T20 चैलेंज की सीरीज़ शुरू की गई है, जिसकी शुरुआत की पहली सीरीज़ इस बार खेली गई थी. आपको बता दें कि 6 जनवरी से बड़ौदा T20 चैलेंज की शुरुआत हुई थी, जिसमें करीबन 6 टीमों ने हिस्सा लिया था.
आज इसकी फाइनल मैच खेली गई जो वॉरियर्स और ग्लैडिएटर्स के बीच हुई थी, जिसमें ग्लैडिएटर्स को हराकर वॉरियर सबसे पहली बड़ौदा T20 चैलेंज के चैंपियन बने हैं। जी हाँ, आज ये फाइनल मैच खेली गई और उसके बाद विजेता टीमों को ट्रॉफी के जरिए नवाजा गया था। ये पूरे आयोजन के बारे में बड़ौदा क्रिकेट एसोसिएशन के जो वाइस प्रेसिडेंट है, जो उप प्रमुख है शीतल मेहता, उन्होंने पूरी जानकारी दी। ક્રિકેટ એસોસિએશન સાથે બાયજૂસનું જે સ્પોન્સર્ડ ટુર્નામેન્ટ છે એ આજે પૂરી થાય છે. મુખ્ય હેતુ એ હતો કે અમુક યંગ છોકરાઓ ક્રિકેટરોને પ્લેટફોર્મ મળતું નથી અને મેચમાં સિલેક્ટ થતા નથી, એટલે એમને કોમ્પિટિટિવનેસ ને ચેલેન્જિંગ્સ જે બધી ગ્રાઉન્ડ રિયાલિટી હોય એ બધાનો અનુભવ થતો નથી. એટલે આ ટુર્નામેન્ટ આપણી જે BCA રેગ્યુલર ટુર્નામેન્ટ કરે છે, BCCI જે રેગ્યુલર ટુર્નામેન્ટ કરે છે, એ ઉપરાંત જે છોકરાઓ કોઈ કારણસર રમી શકતા નથી એના માટે એક સુંદર પ્લેટફોર્મ છે. અને આ ઇવેન્ટ દર વર્ષે થવાની છે. બાયજૂસ વાળાએ આ આખા ભારતમાં આવી ટુર્નામેન્ટ દરેક એસોસિએશન જોડે જોડાઈને કરેલી છે અને આટલા સુંદર વાતાવરણમાં BCA ને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે અને છોકરાઓએ બહુ એન્જોય કર્યું છે, જે તમે જોયું જ હશે આટલા દિવસોમાં. એટલે એક સુંદર પ્રયાસ અને સફળતાપૂર્વક પૂરો થયો છે. કોવિડના બાયલોઝના રૂલ્સ પ્રમાણે જ અહીંયા હતું બધું અને એ પ્રમાણે ટેસ્ટિંગ બેસ્ટિંગ થતું હતું, પણ કોઈ પ્લેયર કોઈ બીમાર પડ્યો નથી. હા, હવે નેક્સ્ટ યર અમે એવું કરવાના છે કે આ વખતે કોવિડમાં ટાઈમ ટેબલ બદલાયા કરતું હતું BCCIનું. હવે અમે જો કોવિડ નહીં હોય આવી આશા રાખીએ તો નેક્સ્ટ યર એવું ટાઈમ ટેબલ ગોઠવીશું કે જે પ્લેયર રહી ગયા આ વખતે એમને બી ચાન્સ મળે, કારણ કે એમને બી જરૂર છે. સિનિયર પ્લેયર્સ રહી ગયા છે, મને ખબર છે, પણ એ તો આપણી મજબૂરી હતી. બાકી એ હોત તો આપણે જો કે એવું સમજીએ કે આ છોકરાઓના નસીબમાં હતું એટલે એમને મજા આવી. નેક્સ્ટ યર કદાચ એ લોકોનો વારો આવશે, પણ ક્રિકેટર્સ એન્જોય બહુ કરે છે અને બહુ પ્રોફેશનલી ટુર્નામેન્ટ ગોઠવેલી છે. એમાં કોઈ કચાશ નથી કે આ ભાઈ આવી ટુર્નામેન્ટ છે ને લાઇટલી લીધેલું નથી. એટલે બહુ સિરિયસ એફર્ટ્સ કરેલા છે આપણે અને તમે જુઓ છો કે છોકરાઓ બહુ એન્જોય કરી રહ્યા છે. भरूच करजौन प्रीमियर लीग डे नाइट क्रिकेट टूर्नामेंट का मेरासर में विधायक अक्षय पटेल ने टॉस उछालकर लोकार्पण किया. भरूच और करजौन तालुका के खिलाड़ियों की प्रीमियर लीग डे नाइट क्रिकेट टूर्नामेंट की शुरुआत मेरासर में करवाई गई. दरअसल उपस्थित महानुभावों की ओर से राष्ट्रगान गाकर इस क्रिकेट टूर्नामेंट की शुरुआत हुई. वैसे क्रिकेट टूर्नामेंट का लोकार्पण करजौन शिनोर के विधायक अक्षय पटेल ने टॉस उछालकर किया. आपको बता दें कि टूर्नामेंट की पहली मैच टंकारिया टस्कर्स और सांसरोद कट्टियू के टाइगर्स के बीच में आयोजित हुई. इस टूर्नामेंट के तहत 10 टीमों ने हिस्सा लिया है और सभी खिलाड़ी टूर्नामेंट को लेकर काफ़ी उत्साहित है. આજે મેસરાળ સ્પોર્ટ ક્લબના ગ્રાઉન્ડ ઉપર ભરૂચ કરજણ પ્રીમિયર લીગની મેચનું જે આયોજન જે કરવામાં આવ્યું છે એ BKPL જે ટુર્નામેન્ટ છે એ IPL સ્ટાઇલથી ખેલાડીઓની ખરીદી કરી અને આજુબાજુના વિસ્તારના જે આપણા પ્લેયરો છે એને કેવી રીતે પ્રોત્સાહિત થાય અને કેવી રીતે આગળ વધે એ હેતુથી આજે અહીંના જે આયોજકોએ જે આ BKPL ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એની અંદર ગામડાના તમામ આજે ખેલાડીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચે
એ રીતેનું જે આયોજન કરવામાં આવ્યું છે અને અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર BKPLની ટુર્નામેન્ટમાંથી ઇન્ટરનેશનલ કક્ષાએ એના ખેલાડીઓ પહોંચશે અને આવનારા દિવસોની અંદર આ ટુર્નામેન્ટનું નામ રોશન કરશે એવી એક ધારાસભ્ય તરીકે એક આશા રાખું છું। हवामान विभाग की ओर से गुजरात राज्य में 2 दिन की बारिश की आशंकाएं जताई गई थी, जिसके चलते अमरेली के मौसम में सुबह से ही बदलाव देखने मिल रहा है। सुबह से ही अमरेली में धीमी बारिश तेज हवाओं के साथ देखी जा रही है। मौसम विभाग की आशंकाओं के बीच अमरेली में सुबह से ही मौसम में बदलाव देखने मिला है। जाफराबाद के कोस्टल बेल्ट पर जल्द सुबह से ही काले घने बादल छाए हुए थे, फिर धीरे धीरे बारिश भी शुरू हो गई और कई इलाकों में बारिश देखने मिली। वैसे इसकी वजह से किसान सबसे ज़्यादा परेशान हैं, क्योंकि इस तरह बेमौसम बारिश होने की वजह से किसानों की फसल को नुकसान हो सकता है। ऐसे में किसानों की ओर से इस मामले में चिंता भी जताई जा रही है। जूनागढ़ महानगर पालिका की कचहरी पर बजट बैठक आयोजित हुई थी, जिसमें कमिश्नर की ओर से 404.72 करोड़ का बजट दर्शाया गया। जूनागढ़ महानगर पालिका में बजट बैठक आयोजित हुई थी, जिसमें म्यूनिसिपल कमिश्नर की ओर से साल 2022 और 23 के लिए 404.72 करोड़ का कर बढ़ोतरी के साथ बजट स्थायी समिति को दिखाया गया। वैसे शहरीजनों के लिए कई सुविधाएं खड़ी करवाने की बड़ी बातें इस बैठक के दौरान की गई, लेकिन अभी तक जूनागढ़ में ऐसे कई इलाके हैं जहां पर लोग सुविधाओं से वंचित है, जिसके चलते म्यूनिसिपल कमिश्नर की ओर से कर बढ़ोतरी के साथ बजट के बारे में स्थायी समिति में चर्चाएं कर विचार को मंजूरी दी गई। वैसे अब इस बजट को मंजूरी के लिए जनरल बोर्ड में भेजा जाएगा। जूनागढ़ के मेंदरडा तालुका में दात्राणा गांव मौजूद है, जहां पर PHC सेंटर पर डॉक्टर भरवाड़ अपना फर्ज निभा रहे थे। हालांकि राजनीतिक इशारे पर उनका तबादला कर दिया गया, जिसके चलते गांव के निवासी अपना रोष जता रहे हैं। गांव के निवासियों की ओर से इस मामले में कई बार अधिकारियों को अवगत भी करवाया गया, लेकिन अधिकारियों ने इस मामले में कोई भी सूद नहीं ली है, जिसके चलते वहां के स्थानीय अब काफ़ी रोष में हैं और सभी की ओर से PHC सेंटर पर तालाबंदी कर दी गई है। पादरा के दरापुरा गांव में डेप्यूटी सरपंच के चुनाव आयोजित हुए थे, जिसमें रुचिताबेन वाघेला 6 मतों से विजयी रहे। ऐसे में उनके समर्थकों की ओर से उनकी जीत की खुशी मनाई गई और साथ ही उनकी ओर से गांव में विकास किए जाएंगे, ऐसा कहा गया। आज रोज दरापुरा ग्राम पंचायतनी 2022ની ડેપ્યુટી સરપંચની ચૂંટણીનું આયોજન કરેલ હતું। એમાં ડેપ્યુટી સરપંચ તરીકે વાઘેલા रुचिताबेन जयपालसिंह જે 6 मतથી વિજેતા જાહેર થયેલ છે અને અમે દરાપુરા ગામના વિકાસલક્ષી કાર્યો કરીશું। સર્વનો સાથ સૌનો વિકાસ, દરેક સમાજને સાથે લઈને વિકાસના કાર્યો કરીશું અને દરાપુરા ગામનું વિકાસના રથને આગળ વધારીશું। वाघोड़िया तालुका के जरोद ग्राम पंचायत के तलाटी सुनील पटेल को 70,000 रुपयों की रिश्वत लेते हुए एंटी करप्शन ब्यूरो ने रंगे हाथों पकड़ा। हालोल वडोदरा रोड पर स्क्रैप के व्यापारी की एक ऑफिस मौजूद है। उसकी ज़मीन का सौदा करते वक्त स्क्रैप के व्यापारी के पास से जरोद गांव के तलाटी सुनील पटेल की ओर से 1 लाख रुपयों की मांग की गई थी। हालांकि स्क्रैप का ये व्यापारी तलाटी को रिश्वत नहीं देना चाहता था, जिसके चलते व्यापारी की ओर से एंटी करप्शन ब्यूरो को इस मामले में जानकारी दी गई। एंटी करप्शन ब्यूरो के अधिकारी मौके पर पहुंचे और उनकी ओर से रंगे हाथों इस तलाटी को 70,000 रुपयों की रिश्वत लेते हुए पकड़ा गया। इस वक्त इस मामले में तहकीकात जारी है। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर
आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।